मोस्ट वेलकम ब्रो का तो पूरा लुक यार चेंज हो गया जेक्स भाई हैं વ્લોગિંગ બંધ કરી દીધું આપણે 10 થી 15 દિવસની ટ્રીપ આપણે ટોટલ રહેવાની છે ઓકે અને પછી જેવો ગરમીનો માહોલ એવું વિરલ બેન કેમ છો મજામાં ને ઘરના બધા મજામાં ને ભાઈ જો પરેશભાઈ હોય ને ત્યાં કોઈ દી કઈ નબળી વાત હોય જ વધી થોડુંક નીચે કરો ને ત્રિવેણી સંગમ છે ને ભાઈ બધા નદી છે ને એના કરતા તલ હોય ને તલ એટલે તલભાર મોટી છે બધીમાં છે ને જો આમ કેરી ખાઈને બધીમાં ઉડાડી ઊભો ન થઈ શકતો લોહટે જો આમ કાકા 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 કરીને ભાઈ અહીંયા હેરાન કર્યા આ હા 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 પરિશ્રમ કર્યો તો મળ્યા તો ખરા કે ખરેખર એ તને તો મળવા માટે હું આમ બહુ આતુરતાથી ઓલો હતો મેં ગરમા ગરમ રોટલી ને રસ આ હા પણ રસમાં એક મિસ્ટેક થઈ ગઈ મેં ટેમ્પરેચર ફૂલ રાખ્યું ને ત્યાં બરફ થઈ ગયો તૈલુજી ફેમિલી કેમ છો મજામાં છો કે તમે તો લોકો મજામાં જશે પેલા તો બધાને જય દ્વારકાધીશ જય માં મોગલ રાધે રાધે ફરી એક નવા બ્લોગની શરૂઆત કરી દીધી નાઈ ધોઈને મસ્ત ફ્રેશ થઈ ગયા છે ને આ જોઈ લે ગાંડી ગીરનો અવાજ હું છે રાઈડું હું પાડે તું એ કે મમ 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 અચ્છા મમ મમ જો જય દ્વારકાધીશ આયરાણી જય દ્વારકાધીશ જય માં મોગલ રાધે રાધે બધાને જય શ્રી કૃષ્ણ નાલો બધાને કેરી ખાવી તમારે ઘરે કેરી પાકી કેરી પાકી ગઈ છે ને કેરી ભાઈ અત્યારે મોરીએ છે અત્યારમાં હવારમાં કેરી ખાઈને નીકળી જવાનું છે પછી આજે બપોરે આવે છે મહેમાન હું છે તારે હું છે હે હવાર બપોરના આવે છે મહેમાન તો અત્યારે બધા કેરી ખાઈને નીકળી જાય ને પછી બપોરના બધા ભેગા જમશું કા જો ગાય એક ગાય પોપટના મોઢામાં ગઈ ખાવી નથી ને કેરી ગઈ આગળ બગાડશે આ યાર એક કટકો માન ખાહે કે પછી છે ને હેઠી નાખી દે પછી લુગડા ને બધી બગાડ છે આગળ જો હે કાનુડો છે કાનુડો તો બગાડે જ ને કાં કાનુડા કાં જો બધીમાં છે ને જો આમ કેરી ખાઈને બધીમાં ઉડાડી ઊભો ન થઈ શકતો લોહટે જો આમ હવે આ બધીમાં જોઈને હેઠી બધીમાં કેરી કરેલા શીખવું મોસ્ટ વેલકમ બ્રો आपका तो पूरा लुक यार चेंज हो गया जेक्स भाई हैं વ્લોગિંગ બંધ કરી દીધું આપણે भाई સૌથી સારામાં સારી ગાડી હોય ને તો બેન ની છે वाह भाई वाह हर्षल भाई ये क्या है इतना पैसा कहाँ से लाते हैं ये लोग यार वो पटेल वीघा वाले अच्छा बहुत बड़ा वीघा है उसका कटका निकाल देते ये डॉक्टर है ना तो डॉक्टर के पास हो सकता है केम छो बेन मजाમાં બેન કેટલા ને આવતો છે બાઈક આ 5માં પડી છે મિત્રો તમે વિચાર કરો સૌથી સ્માર્ટ દેખાવનાર એટલે સ્માર્ટ ને બધી આવી જાય ને એમાં તો એમ અને આ ત્રણેયના છે ને ગદનના હેલ્મેટ પણ અલગ છે ત્રણેયના માઇકથી કનેક્ટ થઈ જાય છે એકબીજા વાત કરી શકે છે એવું છે ને હા અહીંયા બ્લુ વાળું અચ્છા મતલબ ત્રણ એક કેટલી રેન્જ હોય એની આમ 1.5 કિલોમીટર દોઢ એટલે 1.5 કિલોમીટરની અંદર તમે ગમે 5 કિલોમીટર એટલે એટલામાં તમે ગમે ત્યાં હોય ત્યાં તમે એકબીજા વાત કરી શકો વાહ ભાઈ વાહ ચાલો તો હવે થોડીક વાર આરામ કરશું નાસ્તો પાણી કરશું જમશું ને પછી આપણે નીકળશું બેનને તો હું કે હામે કરીને ઉતાવળો પડશે ઓલા બધા હોઈ ગયા ને આને કંઈ ફેર નથી પડ્યો બોલ તું નથી થઈ કો હે દ્વારકા લગી ખેહી લે કઈ વાંધો તો હવે છે ને ભાઈ કેરી મોયરી છે અને થોડો ઘણો નાસ્તો છે તો નાસ્તો બહુ ન ખાતો હમણાં જમવાનું થાય જ છે ભૂખ આવડા કે દેતા નહોતા મેં કીધું ખાવું કે ખાવાનું આપું ખાધા વગર એટલે પણ રોટલા બનાવે તો મેં કીધું રોટલા ખવાય તો પછી આચાર કુચર હું ખાવું તો 2-4 કેરી ખાલી ટેકો થઈ જાય ને પછી પાછો આપણે કંઈક કરીએ ઓકે ચાલો ભાઈ પેલા છે ને હળવો હળવો નાસ્તો કરાવી દઈએ શું કઈ વિરલબેન કેવી નિંદર થઈ ગઈ હે મજા આવી ગઈ હું કે હર્ષલભાઈ થઈ ગયા ને ઘોડા જેવા હે કમ્પ્લેટ મજા આવી ગઈ હાલો કેમ છું જેક્સભાઈ એ આ મારો દીકરો ઉઠી ગયો હો મારો દીકરો હા મહેમાન આવ્યા જો હાલો હવે છે ને પેલા જમી લઈએ આપણે આર યુ રેડી ગાઈઝ રેડી જેકી બ્રો ચાલો રેડી ગાંડી ગિરના સાવાજ મને કોઈ લઈ જતું નથી આ તો નાનો છે બાકી અમારો બાપ થવાનો છે મૂક્યું કે આવું એટલે આવું લઈ જાય તોય પણ આવવું ને ના લઈ જાય તો પણ આવવું તો હવે ભાઈ અમારે જવાનું છે સોમનાથ કારણ કે આ લોકોની જે 15 દિવસની યાત્રા છે એમાં એવું લોકોએ નક્કી કર્યું કે દેવાદિદેવ સોમનાથ મહાદેવના દર્શન કરી અને પછી અહીંયાથી નીકળવાના છે તો હર્ષલભાઈ કેટલા દિવસની ટ્રીપ રહેવાની છે તમારી
10 થી 15 દિવસની ટ્રીપ આપણે ટોટલ રહેવાની છે. ઓકે. અને પછી જેવો ગરમીનો માહોલ એવું. વિરલ બેન કેમ છો? મજામાં ને? ઘરના બધા મજામાં ને? તમે યાર દિશાને ન લેતા આવ્યા ને મને બહુ અફસોસ થાય યાર. વિરલભાઈ તમે યાર કયો યાર પછી નાની આમ થોડીક હવે ચાલુ થવાની. અને આમ પર તડકો સહન ન કરે. ચાલ ને હવે. ચાલો મિત્રો, તો હવે અમે લોકો છે ને પેલા સોમનાથ દાદાના દર્શન કરીએ ને પછી ક્યાં તમારે ભાલકા તીર્થના દર્શન કરવા ને? હે ભાઈ ભાલકા હર્ષલભાઈ ભાલકા દર્શન કરવા છે ને? તો ભાઈ અહીંયા આવ્યા છે તો પછી અખંડ બ્રહ્મનો નાથ કહેવાય છે ને, બરાબર? એવા કાળિયા ઠાકરના પર દર્શન કરવાનું છે. તો ચાલો હવે બાઇક છે ને અહીંયા મૂકી દેવાની છે એટલે એને થોડોક આરામ મળે ને આપણે આપણી ગાડી લઈને જઈએ. ઓકે, કઈ વાંધો નહીં. મહાદેવના દર્શન કરી લીધા છે ને મોટા બેન છે નહીં એટલે નાના બેનનો બધે વાર આવી જાય. તો એક સાથે આવી જાવ, મારે કેમેરો આમથા મુવમેન્ટ કરો ને. હલો, એક સાથે અહીંયા આવો તો આ ઝુંડ મેં ખડે રહો તો મને રિવ્યુ આપો કેવા દર્શન છે. ભાઈ જો પરેશભાઈ હોય ને ત્યાં કોઈ દી કઈ નબળી વાત હોય જ વધી થોડુંક નીચે કરો ને. સાચું કા? અહીંયા અત્યારે અમને ફૂલ આમ મસ્ત અને શાંતિથી દર્શન કરાવે અને આખું મિત્ર ગણ અહીંયા અત્યારે છે. સવારના પોરમાં શું કહેતો કે હું થાકી ગયો, મને નિંદર કરો. એસીમાં હોઈ લીધો ને 4 કલાક એટલે ઘોડા જેવો થઈ ગયો અત્યારે મારો ભાઈ. આરામ પેલા શું કે વિરલબેન મજા આવી ગઈ? મજા એટલે બહુ ખાવ માં વધારે. કસમ. માં કસમ, મને તો ગૂઝબમ્સ આવી ગયા. મને તમે પ્રસાદી અને આશીર્વાદ દીધા ને ભગવાને, હા એને અને હચવીને રાખજો. તમારા થ્રુ મને જે આશીર્વાદ મળ્યા એટલે મને પહેલી વખત એમ થયું કે ના ના આશીર્વાદ મારા ભેગા જ છે. આ મહાદેવ ભેગા છે એમ. મહાદેવ ભેગા છે. અને વધારેથી જો તમારે કઈ સિક્યુરિટી કૂતરો છે આપણે સ્ટાફનો એ તમને આપું એમ કે ભેગો રહેશે એમ. ના ના તો દર્શન થઈ ગયા. હવે આપણે ત્રિવેણી સંગમના દર્શન કરશું. હા. પછી જ્યાં આપણે ભગવાન દ્વારકાધીશ છે એને એનો પ્રાણ દેહ કર્યો હતો, બરાબર, જેને બાણ લાગ્યું હતું ભાલકા તીર્થ, ત્યાં આપણે જશું. તો પહેલા આપણે નીચે થોડું ઘણી એન્જોય કરશું પછી નીકળશું. ઓકે જેકી બ્રો, બે શબ્દ કઈ કહેવા છે? ચલો બધા બ્લોગર ભેગા થાય તે આમ એ મારું શૂટ કરે એનું શૂટ કરો. અત્યારે અમે આવી ગઈએ છીએ ત્રિવેણી સંગમ. અને ત્રિવેણી સંગમ છે ને ભાઈ, બધા નદી છે ને એના કરતાં તલ હોય ને તલ, એટલે તલભાર મોટી છે. મતલબ કે મોક્ષધામ છે અહીંયા ત્રિવેણી. મતલબ કે જે તમારા પૂર્વજ હોય, પિતૃ હોય, એનું બધું કાર્ય ને અહીંયા થાય છે. ને ભાઈ ત્રિવેણી છે ને એ અમારે અહીંયા સોમનાથની જગ્યામાં બહુ મોટી કહેવાય. અહીં પર 3 નદીનું સંગમ ભેગું થાય છે. અત્યારે પાણી નથી, બાકી આખી બધી પાણીથી ભરેલી હોય છે. અને અમારા ડૉક્ટર વિલર મેડમ અત્યારે કંઈ શૂટ કરી રહ્યા. શું કરી રહ્યા છો બેન? ત્રિવેણી સંગમનો મેં કીધું લઈ લો ને clip. ત્રિવેણી સંગમનું શૂટ લઈ છે. મને પહેલી વાર મળ્યો છે ત્યારે. અચ્છા તો નાઈ લ્યો ને હર્ષલભાઈ. આને લાભ પેલી વાર મળ્યું તો કામ કરી નવરાઈ પર દઈએ આને. માર દઈએ. હે હા, આવો ક્યાંથી નસીબ યાર. હાલો તો જેક્સભાઈ આ બધા એક વખત હાથ પકડીને અંદર ડૂબકી મરાવી દઈએ એટલે મોક્ષ મળી જાય તમારે આત્માને. ચલો હર્ષલભાઈ પેકઅપ હવે બધું મારું બાઈક છે. શું કરવું હવે? હજી હર્ષલભાઈને હજા વિડીયો શૂટ કરવા. આ એક વિડીયો પાછળ કેવડી મહેનત થતી હોય ને તમે જો. રેડી ને વિરલબેન? હવે નીકળી જવું ને? વિરલબેનનું શૂટ પતી ગયા. આમાં એવું હોય બધા બ્લોગર છે જેનું જે પતી જાય ને એટલે કે મારું પતી ગયું. હર્ષલભાઈ કે મારું નથી પત્યું. એટલે આ સ્વાર્થીલા હોય બધા કે જેનું જે પતી નહીં કે આપણું પેકઅપ. હજી જેના જે શોટ લેવાનો હોય ને બાકી હોય. વિરલ દીદીનું પતી ગયું એટલે કે મારું પતી ગયું. જેક્સભાઈનું પતી ગયું. હવે આ કે મારું તો રહી ગયો ભાઈ. હાલની ભાઈ. હાલો તો ભાઈ હવે છે ને ભાલકા તીર્થ જાય કે આપણે દર્શન કરશું. માંગે 20 આપે 30. જય દ્વારકાધીશ ભાઈ. તો અમે અત્યારે ભાલકા તીર્થની અંદર આવી ગયા છે. ભગવાન હું કહી કે અખંડ બ્રહ્મનો નાથ કહેવાય જીને, બરાબર, એના દર્શન કર્યા છે. પાવન થઈ ગયા. આમ તો અમે દર પૂનમમાં અહીંયા આવતા જ હોય છે, બહુ મજા આવે છે. પણ આવડા લોકો ફર્સ્ટ ટાઈમ આવ્યા છે. મતલબ જનકતા આવી ગયો છે, હર્ષલભાઈ ફર્સ્ટ ટાઈમ આવ્યા છે. તો ભાલકા ભગવાન શ્રી કૃષ્ણ દર્શન કરી લીધા છે. અને હવે અહીંયાથી પ્રયાણ કરવાનું છે અમારે ઘરે જવાનું છે. ઘરે ખાઈ પીને આરામ કરવાનો છે ને આ લોકો સવારે નીકળવાના છે. દેવાશીષ ઓટો લિંકની અંદર પહોંચી ગયા. જય દ્વારકાધીશ ભાઈ. થેન્ક યુ ભાઈ સોમનાથ દર્શન કરાવવા માટે. અને તું બાઇકમાં બે કાકા કરીને ભાઈ અહીંયા હેરાન કર્યા. હા ખરેખર એ તને તો મળવા માટે હું આમ બહુ આતુરતાથી ઓલો હતો. મેં ભરતને કીધું કે આને ફોન કરો અને બોલાવો કે આ છે કોણ. મેં કીધું ખરેખર 100% યાર ધન્ય છે તારી જનતાના મિત્ર કરો ને કે જીને તને જન્મ આપ્યો યાર. ખરેખર યાર એમ દિલ ગાર્ડન થઈ ગયું. પહેલી વાર મારી લાઈફમાં હું કોઈને મળવા માટે ઓલો હતો, આતુરતાથી ઓલો હતો કે ભાઈ તને મળવું છે ને આજે ફાઇનલી મજા આવી ગઈ. હાલો ઘરે રસ રોટલી કરે જમીને જ જાય. હાલ તારા પપ્પાને ફોન કરી દે. નહીં એમ ના હાલે. તારે ઘેર ફોન કરીને કહી દે કે હવે આજ રોકાવાનું છે. નહીં એમ ના હાલે. બે તું યાર ક્યારનો ફોન કર્યા કર્યો તો મિત્રો. આ ક્યારનો ફોન કર્યા કર્યો તો. હાલો ભાઈ હવે ઘરે વહેલું આવજે, જમવાનું છે. હાલો સાહેબ ચિરાગભાઈ જમીન નીકળ. જેમનું ન નીકળતો બાકી મજા નહીં આવે. રેડી?
ચાલો ભાઈ નીકળશો હવે ને ભજીયા છે ને ભાઈ કડકડિયા લોટના બનાવવાના છે ભજીયા છે ને આ જે ખાવાની મજા આવે ને પટેલ સુધી તો ઈ ખાતા હતા ને હવે મહેમાનને કરકરિયા લોટના ભજીયા ખવડાવવા. મહેમાનને પાછ હવા ચડાવ્યો ખવડાવવાનું ભાઈ રોટલી બનાવી છે ને આપણે છે ને આમાં રસ છે જો રસની છે ને અમે આવ્યા ને કે આખી ટોપડી ભરી લીધી જો હવે હાજી ખાવાની મજા છે ને હા ભૂકા બોલાવીને છે બેન કઈ એની વાત જોઈને બેઠા હાલો ફટાફટ ગરમમાં ગરમ ભાઈ બનાવો અને અમારા ભાઈ લોકો અત્યારે લાગી ગયા છે એડિટિંગમાં હાજી હર્ષલભાઈ રસપુડી અને રોટલી રસ રોટલી અને ભજીયા બનાવ્યા છે ભજીયા આ વખતે અલગ બનાવ્યા છે તમને એમ કહેશો કે ના હવે આપણે હા કડકડિયા મતલબ જાડો લોટ હોય એ ખાવામાં ક્રેસીપી લાગે મજા આવે ગરમા ગરમ રોટલી ને રસ આ હા પણ રસમાં એક મિસ્ટેક થઈ ગઈ મેં ટેમ્પરેચર ફૂલ રાખ્યું ને ત્યાં બરફ થઈ ગયો શું થાય હર્ષલભાઈ હાલશે કે ભૂખ્યો તો ગાજર પર મીઠા લાગે હવે છેલ્લે ખાવું એટલે છેલ્લે ખાવું આ તમે છે ને ભેજિયા સ્પેશિયલ તમારા માટે આપણે બનાવ્યા છે તમે ટેસ્ટ કરીને કયો ભેજિયા કેવા લાગ્યા દહીંની ચટણી છે અને સાથે ભેજિયા તમે ટેસ્ટ કરીને કયો ઓન કેમેરા કેવા છે સારા લાગે તો હા પાડવાના ના સારા લાગે તો ના પાડી દેવાના આપણે કંઈ હોટલ છે નહીં કે આપણે પ્રમોશન કરવાનું છે ખાલી ટેસ્ટ કરીને કયો એનો સ્વાદ કેવો છે ને હર્ષલભાઈ કેવા લાગ્યા હા સરસ રેગ્યુલર ભજીયા કરતા તો હારા સારા છે ને મજા આવે ને કઈ મસ્ત છે કઈ વાંધો ના હાલો ફેમિલી જો જમી લઈએ ઓ રામ યાદવ જય દ્વારકાધીશભાઈ મજામાં ક્યાં દેખાતો નથી ક્યાં ભાગી ગયો આ ભાઈ એને ગોપ્રોનું સેટઅપ કરે છે આ ભાઈ અહીંયા એડિટિંગ કરે છે હવે તમે લોકો છે ને એમ કહેતા હશે કે ભાઈ વિડીયો જોવામાં આમ છે ને તેમ છે ને કેટલી મિનિટનો વિડીયો છે ભાઈ એડિટ કરવા એક કલાક આસપાસ 1 કલાક એટલે કે 60 મિનિટનો વિડીયો છે એડિટ કરશે હજી 1.5 થી 2 કલાક એમાં એડિટ કરશે ને ક્યારે તમે કાલે વિડીયો જોશો એટલે વિડીયો પાછળની કેવડી મહેનત હોય ને તમે જો ચાલો તો આ વિડીયોને આપણે અહીંયા એન્ડ કરી દઈએ મળીશું ફરી એક નવો બ્લોગ સાથે જય દ્વારકાધીશ જય મા મગર રાધે રાધે બાય.